પહેલા નંબરનો હદીસ છેલ્લાની મસોના અંદર જ્યારે ડોક્ટરો અને હકીમો તરફથી કહી દેવામાં આવ્યું કે હવે થોડા દિવસના હઝરત મૌલાના મહેમાન છે, બધા નાઉમીદ થઈ ગયા કે મૌલાના દુનિયામાં વધારે રહેવાના નથી, તો પણ રાતના સૂતા સૂતા અડધી રાત સુધી કિતાબો જોયા કરતા. શાગીર્દોએ અને ડોક્ટર લોકોએ આરામ કરવાનું કહેવું કે હઝરત તમે આરામ કરો, હવે તો તમારી તબિયતને સંભાળવાની જરૂર છે. મૌલાનાએ કહ્યું કે મેં અલ્લાહને ત્યાં જામ એ હાલતના અંદર કે ઇલ્મ હાસિલ કરતો જામ, એ મને વધારે પસંદ છે. તો ઇલ્મ હાસિલ કરવાની કોઈ મર્યાદા અને કોઈ ઉંમર નથી. ઇલ્મ હાસિલ કરવું દરેકના ઉપર તલબુલ ઇલ્મ ફરીદતુન અલા કુલ્લી મુસ્લિમિન વ મુસ્લિમા. ઇલ્મને હાસિલ કરવું દરેક મર્દ અને औरतના ઉપર ફરજ છે. જે પ્રમાણે મૌલાનાએ કહ્યું અને ગયા વર્ષે મેં કહ્યું હતું અને વારંવાર મર્દો અને औरतોના અંદર હું કહેતો રહું કે દરેક છોકરાએ આલિમ બનવું ફરજ નથી, દરેક છોકરાએ હાફિઝ બનવું ફરજ નથી, દરેક છોકરાએ કારી બનવું ફરજ નથી. એ જ પ્રમાણે દરેક છોકરીએ આલિમા, હાફિઝા કે કારિયા બનવાનું ફરજ નથી. પણ દરેક મુસલમાન પછી ચાહે તે મર્દ હોય કે औरत હોય તેને દીનનું એટલું શિક્ષણ અને એટલું તાલીમ હાસિલ કરવાનું ફરજ છે, એટલું તાલીમ હાસિલ કરવાનું ફરજ છે જેનાથી હલાલ અને હરામની તમીઝ થઈ જાય. 24 હોવાનું વિદા ઉમરે ઓ મુહેર જે કરી ગુજારી રહ્યા છે, તે ઉમર છે તો તેના માટે મુહેર વખત છે તો તેના માટે 24 હોરા કોમો વિદા. કેવી રીતે સવારે ઉઠવાનું, કેવી રીતે દિશાયુનો કરવાનું, કેવી રીતે ખાવાનું, કેવી રીતે બેસ્તી કરવાનું, કપડાં પહેરવાના, કેવી રીતે પાકી અને નાપાકી, કેવી રીતે છોકરાની તરબિયત, કેવી રીતે પોતાના શોહરની ફરમાબરદારી, કેવી રીતે મા બાપની ખિદમત, એ બધું આપણને એટલે જે વિધાનું જે લાઈનમાં તમે જીવન પસાર કરી રહ્યા છો તેની તાલીમ હાસિલ કરવી દરેક મર્દો માટે જરૂરી છે. આંતરસ્વાદિક 40 વર્ષ પહેલા આપણા અંદર આલિમો નહીં હતા, મદરસાની એટલી તાલીમ નહીં હતી. એટલે બધા શું છે કે તે જમાનાની માઓ અને બહેનો જે પુરાણા જમાનામાં પનામા 50-60 પહેલા પનામાના અંદર પહોંચેલા છે તે લોકોને